હેલો મિત્રો બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય દ્વારકાધીશ. કેટલા દિવસે મળ્યા પણ કેવા તંદુરસ્ત મળ્યા. આવું મળવું હતું ને એટલે જ મેં વાટ જોવડાવી. પછી તમે કયો નહીં કેમ રેશમાબેન લોગમાન થતા, પણ તમારા કહેવાય ને શુભ વિશેષને કારણે હું આજ હાજર નરવી છું. કારણ કે બહુ બધાએ બહુ વિશેષ કરીશ. બધાને સુપ્રભાત, જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ. તમારે બધાનો એટલો બધો પ્રેમ હતો ને તે ભગવાન ભોળાનાથને કોઈ શિવજીને, જોકે બધા એકના એક જ થાય, એની પ્રાર્થના કરી કે તમે જલ્દી બધા સાજા થઈ જાઓ, તાજા થઈ જાઓ ને પાછા સ્વસ્થ થઈને કામે લાગી જાઓ. તો તમારે બધાની વિશેષ હતી ને ભગવાન સાંભળે છે. એમાં આમે કહેવાય છે ને કે આપણા વાલા હોય ને એની વિશ ભગવાન જલ્દી સાંભળે. બરાબર છે. આપણા વાલા સબસ્ક્રાઈબરો છે અને એક મારે તમને ખાસ કેવું, એક ભાવિકાબેન નો કઈ કોલ આવ્યો તો વાત કરી છે, સેજ કરી લેજો. કોલ આવ્યો તો નહીં, એમને મેસેજ કર્યો હતો. હા, તે કરાવજે ને તો કરી લઈશ. નહીં, અને સુવિચાર આજનો સરસ સુવિચાર આપી દઉં, ખૂબ સરસ મોકલ્યો છે. અને આજે ભાભી માટે કાલે એક આપણા કહેવાય ને કસ્ટમર આવ્યા હતા, એમને પણ સજેસ્ટ કર્યું. અત્યારમાં જે કસ્ટમર આવ્યા અને એને અટેન્ડ કરીને આવ્યું ને એને પણ સજેસ્ટ કર્યું તમારા શીળો માટેની દવા. શાકભાજી લઈ જાવ. કેમ આપણી શેરીમાં મમ્મી શાકભાજી વાળા આવે નહીં કોઈ દિવસ, વોચમેન કે કાડાવાળા થયા લાગે. એવું જ હશે. હા, જો આ ભાભીને બહુ શીળો નીકળ્યું છે તો દવામાં તમે માકડ ગોતવા ગયા છે. મારે માકડ પીવું નથી. હોઠ હોજી ગયો, ગાલ હોજી ગયો છે. એ બેને ખુદ એમ કીધું કે માકડ માં છોકરાને ખવડાવ્યું હતું, એક જ હોય કે ભાગ્યું ઈ ગયો શીળો, પછી આવ્યું નથી. મેં એને દવા જ લઈને મોકલો છે, વિદેશ ગયો, પછી વરસ દિવસ અહીંયા રહ્યો અને અત્યારે 3-4 વર્ષ વિદેશ હજી શીળો નીકળ્યો ત્યાં કે. અને તમને કાલે યાદ હોય તો આપડા એક કસ્ટમરે સજેસ્ટ કર્યું માકડ ને કેમ, તો તમે કોમેન્ટમાં કહેજો શીળો નીકળે તો એના માટે બીજો શું ઉપાય છે માકડ પીવા સિવાય. અને માકડ નું તમે 2-3 કસ્ટમર અમારે આવ્યા ને એની પાસે સાંભળ્યું. હા, તમે કહેજો બીજું કોમેન્ટમાં કે આ તો બરોબર છે, આની સિવાયનું બીજું કઈ ખબર હોય તો કેજો. ને આ તે કેટલાને ખબર હતી એ કોમેન્ટ કરજો. અને મમ્મી આજે સુવિચાર સરસ સંભળાવે, બહુ સરસ સુવિચાર આપ્યો છે કે જીવનમાં ક્યારેય નિરાશ ન થવું, કારણ કે આખા જગતને અંજવાળા વાળો સૂરજ છે ને, અંજવાળું જેને આપે છે ને એ સૂરજ છે ને, એ પણ આખી રાતના અંધકાર પછી જ ઉગે છે. બરાબર છે, એટલે અંધકાર પછી જ અંજવાળું થાય છે. અમારે ત્યાં 4-5 દિવસનો અંધકાર ગયો અને આજ અંજવાળું થયું છે. તો સુવિચાર આજે અમને બહુ લાગુ પડે છે. પછી એમ કીધું છે ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. પછી જે બીજા એ જય શ્રી કૃષ્ણ કીધા છે. પછી કીધું રાહુલભાઈ ને બીક ગઈ ને સોંગ પૂરું કર્યું. વાહ 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 વાહ, બરોબર છે. ગેટ વિલ સૂન, મારા રેશુ ભાભીને જલ્દી સાજા તાજા થઈ જાવ એવી ભગવાનને પ્રાર્થના. એટલે એમની પ્રાર્થનાના લીધે જો અહીંયા મસ્ત તાજી માજી થઈ ગઈ 4 દિવસમાં. નહીતર તો મને એમ થતું હતું કે રેશુ મને એમ છે અઠવાડિયે ઊભી થશે. હું બી ગઈ હતી. તમે બી ગયા? સારું છે, હાલો આજે તો. અને મમ્મી માકડ ગોતવા નીકળાશ મારા પપ્પા. સાચું? હા, એમાં શું છે, ભાભીના દેવરને ઉપાધિ થઈ. ભાભીના દેવરે પપ્પાને કોલ કર્યો, એમને એમ કીધું કે માકડ ગોતીને ગમે ત્યાંથી આવું. ઓલા માસી એમ કીધું કે માકડ જેને પીવડાવું હોય ને એને ખબર નહીં પડવા દેવા. તમારે સામે જ વાતો કરો છો, મારે માકડ પીવાનું થતું નથી. એમાં પીવાનું ન હોય, ગળી જવાનું હોય. હું દવા લઈને આવી ને હમણાં હરખું થઈ જાય. લઈ આવ્યા દવા? ટીપું પડે. પણ હવે મને રેવાતું નથી. શેનાથી? ગરમી મને બહુ જ થાય છે. હા, એ તને હવે નીકળશે બધું. એક હજી કમેન્ટ હતી હો બીજી, અને એક કોમેન્ટ મને યાદ છે, 2 કોમેન્ટ એક સરખી જ હતી કે ભાભી તમે રસોડામાં વાળ ખુલ્લા રાખતા નહીં, રસોડામાં વાળ ખુલ્લા રાખીને નો ફરાય. હું તો કેદુનિયાને કહું છું, સારું કર્યું તમે કીધું ને, તે હવે તમારો માને તો એને છે ને હેર ખુલ્લા રાખીને ગોપી વહુને જેમ લહેરાવા બહુ ગમે, પણ એ ગોપી વહુને સિરિયલમાં ખોટું ખોટું રાંધવાનું હોય ને આ ગોપી વહુને સાચું સાચું રાંધવાનું હોય. કેમ વાળ નો ખુલ્લા રાખે? એવું છે મમ્મી, રસોડામાં કિચનમાં આપણો વ્લોગ ચાલુ હતો ને તમે આમ રીસા મુ બાબા આમ લટું જોવો લહેરાવે છે. પછી તે 2-3 ઓલી વસ્તુ કરી એને ત્યારે તે ઓલું પુડલું કર્યું ત્યારે હેર ખુલ્લા છે. એટલે બધામાં તમે આમ લટ આમ જોવો મિરર કાચમાં આમ વાળ વાકો રહી ગયો છે એટલે. હા, તે જોયો છે, એ બધું આવ્યું છે એટલે રસે જો આ વ્લોગ છે ને એમાં છે જો અહીંયા. હા, બસ આમાં તો એમાં એમ લખ્યું છે સૌ પ્રથમ રેશુ ભાભી
તમે મારા આંટીને બ્લોગ એડિટ કરતા શીખવાડી દ્યો. મારા આંટી બહુ જ હોશિયાર છે, જલ્દી શીખી જશે. તમે રેવા દ્યો. આ બધું ઓળ્યું હમણાં એમને બોલ્યું. સોંપ્યું છે બધું, એટલો વ્લોગ થોડોક આવીને પહોંચી જાય છે, નહીતર પહોંચે ને. બાકી વાગી ગયા છે 11:15 અને આજે બહુ બધું કામ છે, કારણ કે આજે ઝાઝા ટાઈમે આપણે થોડાક ઊભા થયા છે એટલે કામે ભેગું થઈ ગયું છે. હા, 3 દિવસ હુઓ એટલે 8 દિવસનું ભેગું થઈ જાય. વધારે તો મારા તરફથી મારા વાલા પરિવારના સભ્યોને શ્રાવણ મહિનાની હાર્દિક શુભકામના. અમારા તરફથી, આખા પરિવાર તરફથી તમને બધાને ખૂબ 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 શ્રાવણ મહિનાની શુભકામના. અને ભગવાન શિવની કૃપાથી સદૈવ તમારા પર બની રહે એવી શિવજીને દિલથી પ્રાર્થના. બોલો, દિલથી પ્રાર્થના કરે એ ન પહોંચે એવું બને કોઈ દિવસ. નો બહુ. પછી ગુડ મોર્નિંગ કીધું છે, પછી સુવિચાર આપ્યો છે પણ એ હું કાલે આપીશ. પછી આટલું હાર્ડ વર્ક કરો છો તો પણ બ્લોગ બનાવો છો, એ સારું કહેવાય. થેન્ક યુ. થેન્ક યુ. તમે એક દૂજે કે લીએ પ્રોગ્રામમાં ગયા હતા, એની ફીઝ કેટલી છે? એની ફી છે 1500 રૂપિયા પર પર્સન પર પર્સન ને કે કપલની? કપલની. કપલની. તો ચેતુ ભાભી, રસોડામાં હેર ખુલ્લા મૂકી અને કામ ન કરાય. સમજ મેં આયા કુછ? દિમાગ મેં આયા કુછ? પણ વાળ તો એક નારીની શોભા કહેવાય, એને ગમે ત્યાં લહેરાવા. હે નો લહેરાવાય. વાળ જો નારીની શોભા કહેવાય તો ગમે ના લહેરાવાય. તો આપણો રાષ્ટ્રધ્વજ છે, એ આપણો ગૌરવ છે, તો એને ગમે ના લહેરાવાય. તો પછી એવું હોય, અમુક વર્ષો મર્યાદા પણ આવતી એમાં હોય. એવું હતું હા? કે મેં હેર કરાવ્યા છે કે નહીં, એટલે સવારમાં મેં વોશ કર્યા હતા હેર, એટલે તરત બંધાય નહીં, નહીતર ઘડી પડી જાય. એટલે મેં સવારમાં ખુલ્લા રાખેલા હતા. પછી એને બાંધી વાળ્યા હતા. પછી એમ કીધું છે આંટી વ્લોગ બનાવે તો રેગ્યુલર વ્લોગ આવે. હા આંટી થઈ જાય હો. આંટી પણ એમાં એવું છે, આંટી છે ને આ બે ના કામમાં એટલી બધી અટવાઈ જાય છે ને, તો તમે કયો છો એ બરાબર છે. વાત પણ આંટી કોશિશ નવરા કરશું. એટલા નથી થતા. હા. જે તમે કયો ને એમ એટલું ટાઈટ શેડ્યુલ ને, કારણ કે અમે નીચે હોય, હમણાં સ્ટાફ ને પણ મજા નથી, એ નથી આવતા, હું ને ભાભીને મજા નહીં, મને મજા નહીં, એટલે બધું કામ છે ને મમ્મીની માથે. તો હું કહું, અમારી બધા કરતા, આખા ફૂલ ફેમિલી કરતા મમ્મી સ્ટ્રોંગ છે, એટલે આટલું ટકી રહ્યું છે. નહીતર તો મને લાગે એ કામ પડ્યું હોય, એ કામ પડ્યું હોય, એ કામ હોતું હોય, એવું બધું થઈ જાય એમ છે. ચાલો, આજે બહુ કામ છે, પછી ઘડીક રહીને હું તમને મળું. આજે છે સોમવાર, બધાને શ્રાવણ મહિનાના પહેલા સોમવારની ખૂબ ખૂબ શુભકામના. પછી કીધું છે અમે તમારાથી દૂર રહીએ છીએ, નહીં તો તમને હેલ્પ કરવા આવી જાય ચોક્કસ. તો અમારે તમને બોલાવાય ન પડે, અને અમારે રેશું તમારે વાટ જોઈને બે પછી કે આજ કઈ બેન આવવાની છે. ચાચી નણંદ હોય તો કીધું ને તોય એનર્જી આવી ગયો. આવી ગઈ. બાળકોને સાચવો ને, ઘરમાં મચ્છર પડ્યા હોય તો એને ટાટા બાય બાય કરાવો. અમે છે ને ઓલ આઉટ લઈ આવ્યા છીએ, પણ હવે શું થાય છે કે ઓલ આઉટ ચાલુ રાખીએ છીએ ને તો શરદી થઈ જાય છે. હવે ક્યાં પકડવું આમાં? તો અને આમે ચોમાસું છે, થોડીક પાચન શક્તિ નબળી ડોક્ટરે હોય, કીધું મચ્છરનું વાયરલ. તો એના લીધે થાય, અને તમને જે કાંઈ થાય છે ને એને મટવામાં વાર લાગે છે. અને જો તડકો નીકળતો નથી, એટલે શરદી, ઉધરસ ને તાવ, આ 3 વસ્તુને તડકો જોઈએ. તો વાતાવરણ ફ્રેશ થઈ જાય, એટલે બધું આપણા શરીરની એનર્જી, આપણા શરીરનું બેલેન્સ શેના લીધે હોય? સૂર્ય સાથે હોય, એટલે થોડુંક બેલેન્સ થાય. અને ચોમાસામાં તો આપણી પાચન શક્તિ છે એ મંદ પડે, એના લીધેથી ખાવાનું પચે નહીં, ભાવે નહીં, અને એ ન પચે, રસોડું બગડે એટલે બધું બગડે. એટલે આપણી ઓજરી છે ને આપણા શરીરનું રસોડું છે, એને સાચવવું પડે. પણ હવે બધું થાય સમય પ્રમાણે, અને જો આવું ન થાય તમે ખબર કેમ કાઢો? બરોબર. એટલે આપણે દુઃખમાં પણ સુખની ઘડી જોવાનો પ્રયત્ન કરવાનો. અને આવે તો બધું જ આવતું હોય. સંસાર છે, હવે કન્ટિન્યુ કરવું જ જોશે, કારણ કે આ તો મારે ઘણા બધા કામ છે. હવે વિચારું છું કે દળવું છે આજે, તો એવું લાગે બાર દળાય એવું પોરો ખાધે નહીં મેળ આવે. બાર આપણે ઘરનું દળેલું છે ને તો પછી બહારનું ફાવતું નથી, જાડું પડે છે. પૂરું નથી થતું, કોઈ કંટાળો આવે. કાઈ નહીં, ઈ તો છે ને હમણાં હું ઘંટી ચાલુ કરી દઉં. સારું, ચાલો હવે હું મારા કામે લાગી જાઉં. તો પછી પાછા હવે જ્યારે પાછો વચ્ચે ગેપ મળે ને તો પાછા મળીએ. ઓકે. 8 વાગવા આવી ગયા છે, અને જો રાહુલ તો અહીં સરસ મજાના સૂતા છે. ગ્રીન ટી શર્ટ, એક દી ગ્રીન શર્ટ, એક દી ઓરેન્જ ટી શર્ટ, એક દી ઓરેન્જ શર્ટ. આ કલેક્શન કેવું લાગે છે? બહુ ફાઇન. મેં તમને બતાવ્યું છે.
એક દી ગ્રીન શર્ટ, એક દી ગ્રીન ટી શર્ટ, એક દી ઓરેન્જ શર્ટ, એક દી ઓરેન્જ. જો કોઈને ખોટું ન લાગે ને. બરાબર છે. અને આજે માકડની દવા કેટલા કોઈ ગઈ? મને ખબર હવે ઈ દવા આવતા આવતા તો દવા પીવા વાળા મને એમ છે ગઢા થઈ જાય. નહીં સારા થઈ જાય. હાજા થઈ જાય. આઝાદ થઈ જશે. હા. પણ આજે હમણાં જો કાઢીને બીવડાવ્યું. હમ? પ્રેન્ક કરસ. પ્રેન્ક કરું છું. અત્યારે તયાંશની ક્લાસીસ ચાલે છે. પણ હું તમને એક વાત કહું છે તું બેન, કે તમારી યાર હું થયું છે? હે તમને દવા પાઈ દીધી છે કોણ બધાએ થઈ છે ને માકડની. ખબર પડી તમને? ન પડી? મમ્મી એને નથી ખબર પડી. જોઈ તમે કહેતા તો ઉલટી થાય ને હું માકડ પી જાત મને ઓપકા આવે ને કાંઈ ક્યાંય મને કોઈ ક્યારેય નથી પાય. તો વાત ખોટી છે. પાઈ દીધું છે. લે મમ્મી માનતા નથી. સિરિયસલી ક્યારે પાય કે પપ્પા રોંઢે ગોત્યા અને હાંજે તમને પાઈસી. હાંજે પણ- નાખીને પાઈ ની મને નથી. સાંજે પણ ઈ કોઈ અહીં હતું જ નહીં. મને હેમાં નાખીને પાય. અને મેં કઈ ખાધું નથી. મેં ભાખરી ને ઘી જ ખાધું છે. બાકી કોઈ વસ્તુ નથી ખાધી. અને ભાખરી મેં મારી જાતે જ બનાવી હતી. તો તમે પી ગયા છો ફાઇનલ. ક્યારે પીધું શેમાં પીધું મને નથી ખબર પણ મેં માકડ પછી બીજું કઈ ખાધું જ નથી. નહીં ભાખરી મેં મારી જાતે બનાવી હતી. મમ્મી હતા જ નહીં પણ કોઈ હતું જ નહીં. કોઈ નહોતું. કોઈ નહોતું. પીવડાવી દીધું ખવડાવી દીધું એવા ન્યૂઝ મળ્યા. ઈ બધાય ગોળા મારે છે. કોઈ ખવડાયું નથી. કોઈ હતું જ નહીં. મેં ભાખરી ખાધી ને ત્યારે હું ને તાર ભાઈ અને આ છોકરાઓ હતા બસ. તો તમને એમને ખવડાવી દીધું એટલે ખબર પડી જાય. ખબર પણ નહીં. કોઈ હતું જ નહીં. એમાં મને કોણ ખવડાવે? તો હવે આપણે જોઈએ નેક્સ્ટ ટાઈમ. અત્યારે જો મેં લાઈવ મેં નથી જોયું કે શું કહેવાય માકડ ભાભીને ખવડાયું કે નહીં, શેમાં પણ ભેળવ્યું. અને મમ્મી કેવું લાગે ખબર પડી જાય કે ન પડી જાય? શું કેવું? ન પડે. દવા તરીકે ઓલું ખાવામાં ગમે એમાં ભેળવીને દઈ દે ખબર પડે. અને માકડ તો એક જ દેવાનું હોય. અને કોણે કોણ માકડ આ વસ્તુ સાંભળેલી છે કોમેન્ટમાં કેજો, અને જોયેલું પણ છે એ પણ કોમેન્ટમાં કેજો. આપણે જોઈ છે આપણે ને ઉંમરના વિનેલું. આશે ને ખબર હોય, પછી નાને ખબર ન હોય. હા ઈ પછી કારણ મને- કે જો મને હમણાં શું લાગે છે ખબર છે, હમણાં ઘરમાં કોકની નજર લાગી ગઈ છે. હા એ મને એવું હવે લાગે. આપણા પ્રિય સબસ્ક્રાઇબરોને કયો કે એને ભગવાનને પ્રાર્થના તો કરી, પ્રાર્થના કરી ને દિલથી પ્રાર્થના કરી, જલ્દી જો એના રેશુ ભાભી સાજા થઈ ગયા. તો હવે કઈક નજર બહાર કરે. નજરમાં આપણે માનતા તો નથી, પણ એક વસ્તુ છે. સ્વીટ ફેશનનું કામ તો ચાલે છે, હમ પણ મારો જેવો ટાર્ગેટ હતો કે આ મહિને એટલી રીલ મૂકશું ને આ મૂકશું, એવું માલ નથી. બધો આવી ગયો છે, એમને પડ્યો છે, રીલ નથી બનતી, કાંઈ બે થતું નથી model કામ, હલવાઈ ગઈ. 2 મોડેલો હલવાઈ ગઈ છે મારે. અને એની વગર તો અમારા રાહુલ એટલે એમાં મોટી મોડેલ તો હોજી ગઈ છે, તેમાં તો હાલે એમ જ નથી કાંઈ, કારણ કે એને નોકરી ખુજલી જ આવે એટલે જીવ ક્યાં રહે? ત્યાં જ રહે. ખુજલીમાં જ રહે. અને અમે બે ન હોય ને એટલે આને થાવ પાછા મૂડલેસ થઈ એ જાય. તો તારે ઓલો કે ને કે ઓલો જાદુગર હતો એનો જીવ. મસ્ત ફિશ છે ને પાણી વગરની નો રહી શકે ને જેવું જાદુગર હોય ને તો કે એને કે મારવો છે, તો કે પણ કેમ મારવો એમ, તો કે એનો જીવ પોપટમાં છે, ઈ પોપટને મારો ને એટલે ઈ મરી જાય એમ. હા એમ આનો જીવ તમારા બેયમાં છે. બરોબર. તમે બે નો હોય ને એટલે ઈ મારે આમ કેમ હુશ વગરનો થઈ જાય ને પછી મંડે વધારે કીધું પડતું ને. વિચારવા મંડે ને પછી વાત કરું છું. એમ નહીં. એવું મેં ખોટું લગાડ્યું હોત તો હું એટલી સ્ટ્રોંગ ન હોત. હા ઈ વાત બરોબર. બાકી આમ મને કહી દઈશ આટલો ટાર્ગેટ નથી થયો ને પૂરો નામ નથી થયું ને ઓલી રીલ નથી બની, નામ નથી થયું ને ગામમાં. હા પણ એમ ન થયું હોય. હાલો એમ ન બોલે પણ આ તો વાત કરું નહીં, છું. ગામમાં આમ થયું કોઈ દી બોલ્યો હું. એમ નહીં પણ હું એમ ગામની હું કોઈની રીલે નથી જોતો, ઈ તો મને ખબર છે. કેમ કે મને એ ઇન્ટરેસ્ટ જ નથી કે હું ગામનું ખોદું ને બીજાની લીટી ખોદવાનું નાની કરીને મારી લીટી નથી. લાંબી કરું. એ મારા એમ નથી. હું મારી લીટી ઉપર ધ્યાન દઉં, મારી લીટી કેટલી લાંબી કરવાની છે નહીં. ઈ બરોબર છે પણ એમ જ કઉ છું તો તમારું કામ કે આખી આટલી લીટીમાં આ મહિને આટલી લીટી ગાળવી હતી તો એટલે જ પોઈગા છે વેજી. આ મહિને આ લીટી પૂરી નહીં થાય એમ. લીટી વાહે લીટી થઈ ગયો છે. લીટી તો હું પૂરી કરી દઈ. લીટી તો ઉપર કરી દઈશ. એ આમ પણ આ નજર, આ મારી બેનો વાલોડી બેનો બધી નજર ઉતારી લો રક્ષાબંધન પહેલા. રેડી? હું બોલ ચૂપ કેમ નહીં કેમ હે પ્રિયાંશ બચ્ચા મોઢામાં રિમોટ ન નખાય. આવું ભૂતનું જોશે અને પછી કે મને રાઈતે મમ્મી
ઓખ લઈને જ લેવા દે લઈને લેવાય નો દે હાવ પડખા હોય ને આપણે તો મને અહીંયા અંદર થી ગોળા નીકળતા હોય એસિડિટી એક બહાર ગોળો ને એક અંદર ગોળો એવું જ થાય હો. તો જો કસોટી હોય ને તાર સારી સાઈડ થી હોય અને હમણાં મને લાગે છે સાચું ને રાહુલ કહે છે ને જેવું જ લાગે 5 દિવસથી અમારા ઘરને નજર લાગે હું માનતી જ નથી આવું કો દેશું પણ છતાંય એવું લાગવા માંડ્યું આપણે થાય નહીં ને ટ્યુશન બધા ને કરે એટલે વધારે લાગે બાકી તમે જાઓ દવાખાને તમને ખબર છે ને કેવડી લાઈન હોય એ તો વેઇટિંગ ધીમે કેવડું ધીમે બધું સરખું થઈ એટલે આપણને ક્યારે થતું નથી ને એટલે આપણને છે ને એમ થાય ને ત્યારે આમ બહુ એમ લાગે કે ઓહો આપણને થયું આપણને થયું બાકી બધા કરતા ઓછું હોય છે. બરાબર છે એટલે ધીમે ધીમે રાગે પાછું ચાલુ થઈ જાય અને કામ તો થયા જ રાખશે જિંદગી છે પેલા હેલ્થ સારી તો બધું જ સારું ચાલો કેવી રેશું સ્કૂલમાં શાળામાં રજા આવે ને પછી એમ લખાઈને આવે પાછું કે હવેથી મંગળવારથી રાબેતા મુજબ સ્કૂલ ચાલુ થઈ જશે એમ શાળા ચાલુ થઈ ગઈ છે એમ તો હવે રાબેતા મુજબ ક્યારે આવે છે એ જોઈએ હવે આપણે રાબેતા મુજબ મનસ્વી ફેશન આપણી શરીરની તંદુરસ્તી ક્યારે ચાલુ થઈ જાય છે એ તો મળે આજે જ થોડુંક તો આમ તો લેવલ આવી ગયું અનકમ્ફર્ટેબલ ફરવા થઈ ગયું ખબર છે એક તો હેતવી એક તો તું અને તાર ભાભી આ 3 તમે કમાન્ડર છો અને ત્રણ 3 કમાન્ડર હલવાણા ખરડા એટલે અમે પછી વાહે બધા એલા સિપાઈ છેલ્લી વરોળમાં લડવા વાળા તો અમે શું કરી લઈ બરોબર છે એટલે થોડુંક અઘરું થઈ જાય કાઈ નહીં થા મમ્મી જિંદગી છે હાલ્યા રાખે મુશ્કેલી આવ્યા રાખે મજા લીધા કરશું આજે તો ભાભીને ખબર નહીં માકડ આપી છે કે નહીં દવામાં પણ આપશે ને ત્યારે હું ચોક્કસ તમને બતાવીશ બાકી કાલે મળીશું નવા વ્લોગ સાથે નવી સવાર સાથે નવા કન્ટેન્ટ સાથે આજે તો તંદુરસ્તી સાથે આટલી તંદુરસ્તી સાથે મળીશું તો કાલે આનથી એકદમ હેલ્થ સારી હોય અને એવી જ ઉત્સાહથી તમને ફ્રેશનેસ સાથે મળું એવી હું જ ખુદને ભગવાનને પ્રાર્થના કરું કે હું એવી થઈ જાઉં એમ તો ચાલો કાલે મળીએ